નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભાભરમાં આવેલ રામજી મંદિરમાં શ્રાવણ વદ આઠમના રોજ જે 85 વર્ષથી જન્માષ્ટમી ઉત્સવ રામજી મંદિરમાં ઉજવવામાં આવે છે, જે બહારના ભાવિક ભક્તો ગ્રામજનો ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભજન કીર્તન બહેનો ગાવામાં આવે છે, તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવે છે। ભક્તો 12 વાગતા જ કૃષ્ણ જન્મ થતાં જ હાથીગુડા પાલકી જય કનૈયા લાલકીના સાથે નાચવા લાગે છે। મંદિરના મહારાજ કૃષ્ણ ભગવાનને ઝૂલામાં બેસાડી દે છે। ઝૂલામાં બેસાડીને આરતી પછી ઝુલાવે છે, જે ભક્તો પણ ઝુલાવે છે અને મહાપ્રસાદમાં પંજરી માખણ પંચામૃતની પ્રસાદી આપવામાં આવે છે। દ્રષ્ટિ શું કહે છે, જે મંદિરના મહારાજ શું કહે છે? રિપોર્ટર યોગેશભાઈ જોશી, ભાભર। श्री कृष्ण कृष्ण भगवान ने जन्माष्टमी वर्षों की कृष्ण भगवान देव से जन्मोत्सव मानस रावण सुधीना दरेक लोग बनावे जमणवारो थाय माशुनी जमणवार कन्हैयाना जमणवार ईश्वरना भक्त તમામ આજે રામજી મંદિરમાં વર્ષોથી આજે પણ સુંદરકાંડનો પાઠ ભજન ભાવ અને કૃષ્ણ ભગવાનનો જન્મ નાની નાની ગાય ગવત્રી આવી દર્શન કરી અને હર્ષ ઉલ્લાસથી ભાભર વૈષ્ણવ દ્વારા આનો અને ભાભરનગર દ્વારા આનો ઉજવણી થાય છે। જય શ્રી કૃષ્ણ। બોલો ભગવાન 2081 ભાભર કૃષ્ણ જન્મ ઉજવવામાં આવ્યો છે અને બહુ મોટી સંખ્યામાં લોકોએ આરતીના દર્શન કર્યા છે અને આજે 85 વર્ષ થયા કૃષ્ણ જન્મને આજે 85 વર્ષ થયા અને 85 વર્ષથી ધામધૂમથી ભાભરના લોકો મંદિરમાં આવી ધામધૂમથી આ જન્માષ્ટમીની ઉજવણી કરે છે।